હું એક સુમસામ રસ્તા પર દોડીને ભાગી રહી હતી. એક ક્ષણ માટે પણ રોકાવું મારા માટે જોખમ વિનાનું હતું, કારણ કે તે લોકો ગમે ત્યારે મારો પીછો કરી શકતા હતા અને મને પકડી શકતા હતા. હું પોતાના શરીરની પૂરી તાકાત સાથે ભાગી રહી હતી, પરંતુ હવે મારામાં એટલી તાકાત નહોતી કે હું હવે વધુ દોડી શકું. હવે હું બહુ વધારે થાકી ગઈ હતી, એટલા માટે રસ્તાની બાજુમાં બેસી ગઈ. આટલું વધારે દોડીને મારી હાલત ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ હતી. મારા શરીરમાં એટલી તાકાત નહોતી કે હું એક ડગલું પણ આગળ વધી શકું, કારણ કે મેં હમણાં જ 2 કલાક પહેલા જ મારી એક નાની બાળકીને જન્મ આપ્યો હતો. કમજોરીના કારણે મને ચક્કર આવવા લાગ્યા હતા, પરંતુ મારે પોતાની નાનકડી દીકરીને જાનવરોથી બચાવવાની હતી. તેથી જ હું હોસ્પિટલમાંથી ભાગી ગઈ હતી. સામાન્ય સંજોગોમાં તો આ વિચાર કરવું અશક્ય હતું, પરંતુ જે સંજોગોમાંથી હું પસાર થઈ રહી હતી એમાં મારે આ બધું કરવું જ પડ્યું. મારું નામ સરિતા છે અને હું એક અનાથ છોકરી છું. મારા મામા મામીએ મને ઉછેરીને મોટી કરી. મામા તો મને પ્રેમ કરતા હતા, પરંતુ મામીએ મને બધાના જમ્યા પછી વધેલું ઘટેલું ખાવાનું આપતા હતા. મારી મામીની છોકરી અનિતાના મંગેતર જ્યારે અનિતા સાથેની સગાઈ તોડીને મારી સાથે લગ્ન કરવાની વાત કરી તો મામી માથે આપ ફાટી પડ્યું. તે ગુસ્સાથી લાલ બબૂલા થઈ ગયા. મારું જીવન તો એમ પણ મુશ્કેલીઓથી ભરેલું હતું. અનિતાના મંગેતર મારા જીવનમાં એક બીજો કાંટો વાવી દીધો હતો. મામીએ મને વાળોથી ઘસેડીને એક રૂમમાં બંધ કરી દીધી હતી અને આખો દિવસ ખાવા માટે કંઈ પણ નહોતું આપ્યું. મામા મને પ્રેમ તો કરતા, પરંતુ મામી સામે કંઈ બોલ નહોતું ચાલતું. બીજે દિવસે મામીએ મને બહાર કાઢી અને એક જોડી કપડાં મારી સામે ફેંક્યા અને મને કહ્યું કે આ પહેરીને તૈયાર થઈ જા, આજે તારા લગ્ન છે. હું સ્તબ્ધ થઈને મામીના ચહેરા તરફ જોઈ રહી હતી. બીજા શહેરમાં મામીની એક બહેનપણી રહેતી હતી. તેમના પુત્ર સાથે મામીએ મારા લગ્ન કરાવી દીધા. હું મામીની દયા પર જીવવા લાગી. મારી અંદર એટલી હિંમત કે ના મારી એટલી ઓકાત હતી કે મામીને સવાલ કરી શકું કે જેની સાથે લગ્ન થઈ રહ્યા છે તે કેવો છે. તે ચૂપચાપ તેમના નિર્ણય સમક્ષ માથું નમાવી દીધું. હું મામાના ગળે વળગીને ખૂબ જ રડવા લાગી. મામાએ પ્રેમથી મારા માથા ઉપર હાથ ફેરવ્યો હતો અને મને આશીર્વાદ આપી દીધા કે જા બેટા, તું જ્યાં રહે ત્યાં સુખી જ રહે. હું અરુણની દુલ્હન બનીને અરુણના ઘરે તો આવી ગઈ અને લાગ્યું કે મારા પતિ અરુણના રૂપમાં મને એક મોટો સહારો મળી ગયો છે. મારા જીવનમાં જે મારા માતા પિતા પ્રેમની કમી હતી તે અરુણ પૂરી કરશે. પરંતુ મને શું ખબર હતી કે આ સંબંધ મારા માટે સળગતા અંગારાથી ઓછા નહીં હોય. પરંતુ અરુણના ઘરમાં ઘણા બધા લોકો હતા. અરુણ પોતાના ઘરમાંથી સૌથી મોટો હતો અને તેમનાથી નાના 7 ભાઈ બહેન હતા, જેમાંથી 4 બહેનો અને 3 ભાઈઓ હતા. અરુણ સૌથી મોટો હતો અને હું વિચારી રહી હતી કે હું આ ઘરની મોટી વહુ બનીને આવી છું, પરંતુ આ મારી ગેરસમજ હતી. મને તો આ ઘરમાં નોકરાણી બનાવીને લાવવામાં આવી હતી. લગ્નની પહેલી રાત્રે જ અરુણે મારા હાથને પોતાના હાથમાં પકડીને મને વચન આપ્યું હતું કે હું તમે દુનિયાની તમામ ખુશીઓ આપીશ અને તારા પર ક્યારેય કોઈ આંચ નહીં આવવા દઉં. તેઓ આખી રાત મારા પર તેના અપાર પ્રેમની વર્ષા કરતા રહ્યા અને તેમનો અપાર પ્રેમ જોઈને મને લાગ્યું હતું કે ભાગ્યે જ પણ એમનો અપાર પ્રેમ જોઈ શકું. મને લાગ્યું હતું કે જાણે મારા ઘરની મનની ઉજ્જડ જમીન ઠંડકનો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આ ખુશીઓ પણ લાંબા સમય સુધી ના મળી. આ વખતે પણ હું ખાલી દામન જ રહી ગઈ. આ વખતે પણ ખુશીઓ મારી સામે આવતા આવતા રહી ગઈ હતી. હું સમજી ગઈ હતી કે મારી પરીક્ષાનો તબક્કો હજી પૂરો નથી થયો અને મારી ઓકાત બીજા જ દિવસે સમજાઈ ગઈ હતી. જ્યારે સવારમાં મારા સાસુએ મારા રૂમનો દરવાજો જોરજોરથી ખખડાવ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ તેઓએ સંભળાવા લાગ્યા હતા અને હું સ્તબ્ધ થઈને તેમનું મોઢું જોઈ રહી હતી. તે સતત ચીસો પાડીને બોલી રહ્યા હતા. તેમના શબ્દોની આગ મારા આખા શરીરને સળગાવી રહી હતી. તે ચીસો પાડીને કહી રહ્યા હતા કે હું તને અહીંયા અય્યાશી કરવા માટે નથી લાવી. તારા જેવી અનાથને ખાલી હાથે તો હું એટલા માટે લઈને આવી છું કે જેથી તું જીભ ચલાવ્યા વગર મારા ઘરનું કામકાજ સંભાળી લે અને મારા દરેક આદેશનું તું પાલન કરે. તને આ ઘરમાં હું એક નોકરાણીની હેસિયતથી જ લાવી છું. વહુરાણી બનાવવાની કોશિશ ના કરતી. 8 વાગ્યા છે અને તું મહારાણીની જેમ અત્યાર સુધી સૂઈ રહી છે. તારી મામીએ તો એવું કહીને મને તારા ગળામાં બાંધી દીધી છે કે તું બહુ મહેનતુ છે. તું બધા જ કામ ચૂચા કર્યા વગર જ સંકોચ વિના કરી લે છે. પરંતુ તારું વલણ જોઈને તો એવું નથી લાગી રહ્યું મને. હું આંસુ ગળીને રૂમમાંથી બહાર નીકળી. મારી મામીએ જાણે જોઈને મને આ દલદલમાં ધકેલી દીધી હતી. જેવું જ હું રૂમમાંથી બહાર નીકળી બહાર આવી
તો મારી મોટી નણંદ કહેવા લાગી, મારા ભાઈ તો પોતાની અદાઓની જાળમાં ફસાવાની કોશિશ ના કરતી. મારો ભાઈ ફક્ત મારી માનો જ સાંભળે છે, બીજા કોઈનું નહીં. તો આ ઘરમાં નોકરાણી બનીને આવી છે તો નોકરાણી બનીને જ રહી છે. કોઈ પણ એવું કામ ના કરતી જેના કારણે તને ધક્કા મારીને ઘરની બહાર કાઢવામાં આવે. પોતાની નણંદની વાતો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી. તે સ્પષ્ટ શબ્દોમાં મને ધમકી આપી રહી હતી કે તારે રહેવું હોય તો અમારી નોકરાણી બનીને રહે, નહીં તો જ્યાંથી નીકળીને આવી છે એ જ નરકમાં તું પાછી જતી રહે. હું ચૂપચાપ ત્યાંથી રસોડામાં જતી રહી. મારી આંખો ભીની થઈ ગઈ હતી. હું જલ્દી બધા માટે નાસ્તો બનાવવા લાગી. થોડી વાર પછી અરુણ આવ્યા, ઉઠીને આવ્યા. તેમણે મને આ કામ કરતા જોયા, પરંતુ તે કંઈ ના બોલ્યા. મારું મન ભાંગી પડ્યું હતું. હું સમજી ગઈ હતી કે મારી આખી જિંદગી આમ જ નીકળવાની છે, ટોણા સાંભળીને અને બીજાની ગુલામીમાં પસાર થઈ જશે. પરંતુ ખબર નહીં કેમ કે જ્યારથી અરુણને જોયા હતા ત્યારથી મારા દિલમાં એક આશા હતી કે મને તે એક સહારો મળી ગયો છે. પરંતુ જ્યારે આ આશા તૂટી તો હું પોતાને સંભાળી ના શકું અને મારા દિલના ટુકડા થઈ ગયા. મારી મોટી નણંદ બરાબર કહ્યું હતું કે અરુણ પોતાની માની દરેક વાત આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે, અને સાચું હતું કે અરુણ પોતાની માની દરેક સાચી ખોટી વાત ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતા હતા. મારા સાસુ મારી માન ના કરેલી ભૂલો પણ અરુણને ગણાવતા અને અરુણ મારું બધાની સામે જ અપમાન કરી દેતા. શરૂઆત માએ પોતાની સફાઈ આપવાની કોશિશ કરી, પરંતુ અરુણ મારી વાત સાંભળતા નહોતા. તે તો બસ પોતાની માનું જ સાંભળતા હતા. પછી મેં પણ કહેવાનું બંધ કરી દીધું. સવારથી લઈને સાંજ સુધી હું ગાંડાની જેમ કામ કરતી અને જ્યારે રાત પડતી તો અરુણ પોતાનો પ્રેમમાં લૂંટાવવા માટે તૈયાર બેઠા હતા. પરંતુ એ વખતે અરુણનો પ્રેમ મને સાવ મતલબ વગરનો લાગતો હતો. મારું ઠંડુ વલણ જોઈને અરુણ પણ પડખું ફરીને સૂઈ જતા હતા. જિંદગીએ મને બહુ મોટી હાર આપી હતી. ધીમે આમ જ દિવસો પસાર થઈ રહ્યા હતા કે ત્યારે અચાનક જ મારા જીવનમાં ઠંડા પવનનું ઝોકું આવ્યું, જેણે મને અંદરથી સુકૂન આપ્યું. ઘણા દિવસોથી મારી તબિયત ખરાબ હતી, પરંતુ મારા સાસુ મને ડોક્ટર પાસે લઈ નહોતા જતા. મને જ્યારે એક દિવસ હું મારું ઘરનું કામ કરતા અચાનક ખરાબ રીતે ચક્કર ખાઈને નીચે પડી ગઈ તો મજબૂર થઈને મારા સાસુએ મને ડોક્ટર પાસે લઈ જઈને જવી જ પડી. ડોક્ટર મારી તપાસ કરી અને જણાવ્યું કે હું પ્રેગ્નેન્ટ છું. આ વાતે મારામાં નવા પ્રાણ ફૂંક્યા હતા. હું ખુશીથી પાગલ થઈ રહી હતી. હું મનમાં ને મનમાં વિચારી રહી હતી કે આ ખુશખબર અરુણને સંભળાવીશ તો તે કેટલા ખુશ થઈ જશે. પરંતુ મારી ખુશી પાણીમાં ફરી ગઈ જ્યારે મારા સાસુએ કહ્યું કે તેમનો દીકરો જોઈએ. જો દીકરી થઈ તો આગળ જે કંઈ પણ થાય તેના માટે જવાબદાર તું પોતે જ હોઈશ. પોતાના સાસુની વાત સાંભળીને મારું મન હચમચી ગયું હતું. છોકરાએ છોકરી શું આપવું એ તો ભગવાનની જ મરજી હોય, આમાં હું શું કરી શકું. પરંતુ હું એટલું જ જરૂર જાણતી હતી કે મારા સાસુને છોકરો જોઈતો હતો. તેથી જો મને છોકરી થઈ તો મારા સાસુ તેને નુકસાન જરૂર પહોંચાડશે. મારા સાસુએ મારા જીવનની સૌથી મોટી ખુશીને દુઃખમાં ફેરવી દીધી. હું રાત દિવસ એ જ ચિંતામાં ડૂબેલી રહેતી કે જો છોકરી થઈ તો હું શું કરીશ. મેં ઘણી વખત આ અંગે અરુણ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો અરુણે મને ટાળી દીધી. કહેવા લાગ્યા, જે થાય એ જોયું જશે. તું શા માટે અત્યારથી તેની ચિંતા કરી રહી છે? તું ભગવાનને પ્રાર્થના કર કે તને પુત્ર જ આપે. ક્યારેક અરુણ ઉપર મને આશ્ચર્ય થતું કે તે ભણેલા ગણેલા હોવા છતાં પણ સાચા ખોટાનો ભેદ કેમ નથી કરી શકતા. અરુણ સારી રીતે જાણતા હતા કે આ ઘરમાં મારી સાથે શું થઈ રહ્યું છે, મારા પર કેવા અત્યાચાર ગુજારવામાં આવે છે અને તેમની માનવ વ્યવહાર મારી સાથે કેવો છે. પરંતુ તેમણે મારી વાત વતી એક પણ શબ્દ પોતાની માને નહોતા કહેતા. સમય ધીમે પસાર થઈ રહ્યો હતો અને મારા 6 મહિના વીતી ગયા હતા અને આ 6 મહિના મેં રડતા વિતાવ્યા હતા. હું રડીને ભગવાનને પ્રાર્થના કરતી કે ભગવાન, જો મારી દીકરી થઈ તો આ લોકો તેની સાથે કેવું વર્તન કરશે, કારણ કે મારું મન ગવાહી આપતું હતું કે મને પુત્રી જ થશે. પરંતુ મેં મારા મનમાં દ્રઢ નિશ્ચય કર્યો હતો કે જો ભગવાન મને દીકરી પણ આપશે તો હું તેને લઈને ક્યાંક દૂર જતી રહીશ. અને અરુણ પાસેથી કોઈ અપેક્ષા જ નહોતી, કારણ કે અરુણ તો પોતાની માની દરેક વાતમાં માથું નમાવી દેતા અને તેમની માને તો પુત્ર જ જોઈતો હતો. જ્યારે અરુણ મારા માટે પોતાની મા વિરુદ્ધ એક પણ શબ્દ નથી બોલ્યા તો પછી તે પોતાની પુત્રી માટે શું બોલવાના હોય. મારા 9 મહિના પૂરા થવાના હતા, પરંતુ હું હજી પણ આખા ઘરનું કામ કરતી હતી. સવારથી લઈને રાત સુધી ઘરના તમામ કામ કરીને થાકીને લોથપોથ થઈ જતી હતી. ખાવા પીવાની પણ કોઈ ખાસ વ્યવસ્થા નહોતી. જે કંઈ મળ્યું એ જ ખાઈ લીધું અને ક્યારેક ખાવાનું પણ મન ન થાય
તો એમ જ સૂઈ જવું પડતું. કોઈ ફોર્સ કરવા વાળું પણ નહોતું કે ઊભી થા અને જમ્યા પછી સૂઈ જજે. અરુણને ક્યારેક ક્યારેક તો પોતાની નોકરીના કામમાંથી બીજા શહેરમાં પણ જવું પડતું હતું અને તેમને ત્યાં ઘણા બધા કામો હોતા હતા અને દિવસો પણ લાગી જતા હતા. ખેંચીને ખચારે અરુણ પોતાના દિવસો લાગી જતા હતા. એ જ રીતે ત્યારે અરુણ પોતાના કામથી બહાર ગયા હતા ત્યારે જ મને પ્રસૂતિની પીડા શરૂ થઈ. મેં પોતાના સાસુને જણાવ્યું. તે કહેવા લાગ્યા કે પહેલા જે મેલા કપડાં પડ્યા છે એને ધોઈ નાખ, ત્યાર પછી હું તને ડોક્ટર પાસે લઈ જઈશ. હું આશ્ચર્યથી મારા સાસુ સામે જોઈ રહી હતી કે કોઈ આટલું પથ્થરદિલ કેમ હોઈ શકે. જેમ તેમ કરીને કપડાં ધોયા. ત્યાર પછી મારા સાસુ મને હોસ્પિટલ લઈને ગયા. ત્યાં થોડી જ વારમાં એક ખૂબ જ સુંદર બાળકીને મેં જન્મ આપ્યો. ત્યારે નર્સે મને કહ્યું કે તમે એક બાળકીને જન્મ આપ્યો છે. તો હું ખૂબ જ વધારે ડરી ગઈ હતી. એ નર્સને હાથ જોડીને કહ્યું કે મહેરબાની કરીને મારા પરિવારના સભ્યોને અત્યારે આ અંગે કંઈ ના કહેશો. નર્સ આશ્ચર્યથી જોઈ રહી અને કહેવા લાગી કે આવું કેમ? તો મેં એને આખી વાત જણાવી દીધી. મેં તેને કહ્યું કે મને અહીંથી ભગાડી દે, નહીંતર એ લોકો મારી દીકરીને મારી નાખશે. તે નર્સ દયાળુ હતી. તેણે મારી ચાદર આપી અને મારી બાળકીને એક ચાદરમાં લપેટીને મારા ખોળામાં આપીને કહ્યું, તું પાછળના દરવાજેથી નીકળી જા. તારી પાસે અડધો કલાક છે. હું એ લોકોને સંભાળી લઈશ. મેં તે નર્સનો આભાર માન્યો અને લેબર રૂમના પાછળના દરવાજેથી ભાગી ગઈ. ભાગતી ભાગતી હું રોડ પર આવી ગઈ હતી. થોડી દોડીને હું એટલી વધારે થાકી ગઈ હતી કે હું રસ્તાના કિનારે બેસી ગઈ. ત્યારે અચાનક એક ગાડી ત્યાં આવીને ઊભી રહી અને તેમાંથી એક વૃદ્ધ આદમી અને એક વૃદ્ધ મહિલા નીકળ્યા. તે મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે બેટી, તું અહીંયા આવી રીતે કેમ બેઠી છે? તારે કંઈ જોઈએ છે કે શું અમે તમને કંઈ કરી શકીએ? મારે એક છાપરું જોઈએ છે જ્યાં હું ઇજ્જતથી પોતાની પુત્રી સાથે રહી શકું. હું પોતાની નાજુક બાળકીને છાતીએ લગાવીને દૂધ પીવડાવી શકું. તે લોકોને પાય પર ક્યાં આવી લગાવીને ચડી રહી હતી અને તે લોકોને મારા પર દયા આવી ગઈ. મારી હાલત એવી નહોતી કે તે લોકો મને વધુ પ્રશ્નો પૂછે. તે બંને મને કહેવા લાગ્યા, બેટી, અમારી સાથે અમારા ઘરે ચાલ. અમે પોતાના ઘરમાં એકલા રહીએ છીએ. અમે તને તારી બાળકીને પોતાની સાથે રાખવા માટે તૈયાર છીએ, જ્યાં તું ઇજ્જતથી રહી શકીશ, પોતાનું જીવન જીવી શકીશ. એ લોકો મારા માટે સાવ અજાણ્યા જ હતા, પરંતુ હું રસ્તા પર આમ જ ક્યાં સુધી બેસી રહું. હું ચૂપચાપ કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર ગાડીમાં જઈને બેસી ગઈ અને તેઓ મને પોતાના ઘરે લઈ ગયા. ઘર તો શું, એ તો એક આલિશાન મહેલ હતો. તે બંને જણા પોતાના ઘરમાં એકલા રહેતા હતા. નોકરોની કમી નહોતી. તેમણે મને એક મારી દીકરીને રહેવા માટે એક અલગ રૂમ આપી દીધો અને કહ્યું, બેટા, તું અમને મમ્મી અને પપ્પા કહી શકે છે, કારણ કે અમે ઓલાદ માટે તરસીએ છીએ. અમારો એક જ પુત્ર છે જે વિદેશમાં રહે છે. ક્યારેક ક્યારેક અમને મળવા આવે છે. મમ્મી પપ્પાએ જ મારી દીકરીનું નામ શિવાની રાખ્યું હતું, કારણ કે મારી દીકરી ખૂબ જ સુંદર હતી, એકદમ ગોળમટો અને દૂધ જેવી જ. હું ખૂબ જ શાંતિથી મમ્મી પપ્પા સાથે રહેતી હતી. એ લોકો મારી દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને આખો દિવસ પોતાના ખોળામાં રમાડતા. મેં તેમને કહ્યું હતું કે મારા પતિનું અવસાન થઈ ગયું છે અને મારી સાસરીવાળા લોકો સારા નથી. તેમનો દીકરો જોઈતો હતો, તેથી એ લોકો મારી પુત્રીને નુકસાન પહોંચાડી શકતા હતા અને તેથી જ હું પોતાની રીતે દીકરીને લઈને ત્યાંથી ભાગી ગઈ છું. મમ્મી પપ્પાએ કહ્યું હતું કે હું આરામથી અહીંયા રહી શકું છું. તને અને તારી દીકરીને કોઈ જ નુકસાન નહીં પહોંચે. મને આશ્ચર્ય થતું હતું કે હું કેટલી કમનસીબ હતી કે મને સાચો પ્રેમ ક્યાંય ના મળ્યો અને મારી દીકરી કેટલી જ નસીબદાર છે જેને પારકા પાસેથી પણ સાચો પ્રેમ મળ્યો હતો. હું પણ મમ્મી પપ્પાનું એક દીકરી બનીને ધ્યાન રાખતી હતી. તેમની નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતી. તેમની સેવા કરીને મને ખુશી મળતી હતી. તેમના આશીર્વાદ આપતા નહોતા થાકતા. તેઓ કહેતા હતા કે પાછલા જન્મમાં ચોક્કસ કોઈ સારા કર્મ કર્યા જેથી તમને તું મળી ગઈ. હવે પાંખો લગાવીને ઉડી રહ્યો હતો. મને મારી પુત્રી 1 વર્ષની થવાની હતી કે ત્યારે જ અચાનક મમ્મી પપ્પા બીમાર પડી ગયા અને પથારીવશ થઈ ગયા. હું રાત દિવસ તેમની સેવામાં લાગેલી રહેતી. એકવાર પપ્પા મારો હાથ પકડીને કહેવા લાગ્યા, બેટા સરિતા, મેં તને પોતાની સગી દીકરીની જેમ રાખી છે. મેં તને સગી દીકરી કરતાં પણ વધુ પ્રેમ આપ્યો છે. મને શિવાનીને તો પોતાના ખોળામાં ખવડાવ્યું છે. હું નથી ઈચ્છતો કે અમારા મૃત્યુ પછી તું બેસહારા થઈ જા. અમારી બીમારીનું સાંભળીને અમારો પુત્ર વિદેશમાંથી આવી રહ્યો છે, તેથી હું ઈચ્છું છું કે હું તારા લગ્ન પોતાના પુત્ર સાથે કરાવી દઉં. પછી તું અને શિવાની હંમેશા આ ઘરમાં રહેજો. તમને કોઈ તકલીફ નહીં પડે. પપ્પાના મોઢે આ વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી. હું પરિણીત હતી. હું તેમના પુત્ર સાથે લગ્ન કેવી રીતે કરી શકું?
હું હજુ અરુણની પત્ની જ હતી. મેં ના પાડવાની ઈરાદાથી પપ્પા તરફ જોયું, પરંતુ તેમની આશાભરી નજર મારા પર ટકેલી હતી. હું ના પાડતા પાડતા રહી ગઈ. હું એક બીમાર વ્યક્તિનું દિલ નહોતી તોડી શકતી. મેં વિચાર્યું કે જ્યારે તેમનો પુત્ર આવશે તો હું એની સાથે વાત કરીશ કે હું પરિણીત છું અને મારા પતિ જીવિત છે, અને મને ખાતરી છે કે તે મારી વાતને ચોક્કસપણે સમજશે અને પોતાના માતા પિતાને પણ સમજાવશે. મારી હાએ જ જાણે તેમની અંદર નવા પ્રાણ ફૂંક્યા હતા. તે લોકો કેટલી ખુશીથી લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા કે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મારો એક દિવસ ખૂબ જ મુશ્કેલીથી પસાર થઈ રહ્યો હતો. 2 દિવસ પછી તેમનો પુત્ર આવવાનો હતો. આજે ઘરમાં ખૂબ જ રોનક હતી. મમ્મી પપ્પાએ આખા ઘરને શણગારી રાખ્યું હતું, કારણ કે આજે જ તેમનો પુત્ર આવવાનો હતો. હું મમ્મી પપ્પા સામે બેઠી હતી અને શિવાની અમારી વચ્ચે જ રમી રહી હતી કે ત્યારે અચાનક જ બહાર ગાડીનો હોર્ન વાગ્યો. મમ્મીએ કહ્યું, મારો પુત્ર આવી ગયો છે. એટલામાં જ તેમનો પુત્ર અંદર આવ્યો અને દાખલ થયો, જેને તો જોતા જ મારા રૂવાડા ઊભા થઈ ગયા અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે એ તો અરુણ જ હતા. પરંતુ અરુણ આમના પુત્ર કેવી રીતે હોઈ શકે છે? મારા માથે આપ ફાટી પડ્યું હતું. મને કંઈ સમજાતું નહોતું. પછી અચાનક જ હું વીજળીના ઝડપે શિવાની તરફ આગળ વધી અને ખોળામાં ઉઠાવી લીધી. પાછળ હટીને કહ્યું, મારી નજીક આવવાની કોશિશ ના કરતા, નહીંતર હું તમારો જીવ લઈ લઈશ. જો તમારી પુત્રીને નુકસાન પહોંચાડશો તો હું તમને પણ નહીં બક્ષું. અરુણ મારી તરફ ઝડપથી વધ્યા અને કહેવા લાગ્યા કે સરિતા, તું ક્યાં જતી રહી હતી? મેં તને કેટલી શોધી, પણ તું ના મળી. અરુણ જેટલા મારી નજીક આવી રહ્યા હતા, હું તેમનાથી એટલી જ દૂર જઈ રહી હતી અને તેમની અંદર બેચેની અને હતાશા હતી અને પોતાની દીકરીને મળવાની તડપ પણ જોઈ રહી હતી હું. પરંતુ મને કંઈ પણ દેખાતું નહોતું. હું તો ડરના કારણે થરથર ધ્રુજી રહી હતી. હું તો વિચારી પણ નહોતી કરી શકતી કે અરુણ મારો ક્યારે સામનો પણ થશે. મારા દિમાગમાં એવો જ વિચાર આવી રહ્યો હતો કે અરુણ મારી દીકરીને મારી પાસેથી છીનવી લેશે. અરુણ મને વારંવાર પૂછી રહ્યા હતા, સરિતા, તું ક્યાં જતી રહી હતી? પ્લીઝ ડરીશ નહીં. હું તને આપણી પુત્રીને કોઈ નુકસાન નહીં પહોંચાડું. અમે બંને આ સમયે ભૂલી ગયા હતા કે અમારા સિવાય આ રૂમમાં મમ્મી પપ્પા પણ છે. મમ્મી પપ્પા આશ્ચર્યથી ક્યારેક મારી સામે જોતા તો ક્યારેક અરુણની સામે જોતા. એમને કંઈ સમજાતું નહોતું. અરુણે કહ્યું, સરિતા, જ્યારે તું મને છોડીને જતી રહી હતી તો તને ખબર છે કે હું તને કેટલી યાદ કરતો હતો અને તારી યાદમાં કેટલો તડપ્યો છું. આ વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થયો હતો, પરંતુ આગલી વાતથી મારા માથે પર આપ ફાટી પડ્યું કે તું પુત્રીને લઈને ફરાર થઈ ગઈ છે. માએ મને જણાવ્યું હતું કે પોતાના કોઈ જૂના પ્રેમી સાથે ભાગી ગઈ છે, પરંતુ મારું દિલ કહેતું હતું કે તું કોઈની સાથે નથી ભાગી, બલકે મારા પરેશાની થઈને પોતાના પુત્રીને લઈને ભાગી ગઈ છે. અરુણ શિવાનીને ખોળામાં લેવા આતુર હતો, પરંતુ હું હજી ડરી રહી હતી કે શિવાનીને છાતીએ લગાવીને ઊભી રહી છું. અરુણ ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકું, જેમણે 1 વર્ષ સુધી મારા અધિકાર માટે કોઈ પણ અવાજ નહોતો ઉઠાવ્યો? તો પછી કેવી રીતે હું વિશ્વાસ કરી લઉં કે આજે તેમનો પ્રેમ પોતાની પુત્રી પ્રત્યે જાગી ગયો છે? તો તે પોતાની માની હામાં હા પાડવાવાળા પુત્ર હતા અને તેમની માને તો પુત્ર જોઈતો હતો. પપ્પા મમ્મી આચાર્યથી આ બધું જોઈ રહ્યા હતા અને મને વારંવાર પૂછી રહ્યા હતા કે બેટા, આ બધું શું છે? કારણ કે તેમની નજરમાં હું તો વિધવા હતી, પણ એ જાણવા માંગતી હતી કે અરુણ તેમનો પુત્ર કેવી રીતે થઈ ગયા. ત્યાર પછી પપ્પાએ શિવાનીને મારા ખોળામાંથી ઉઠાવી લીધી હતી અને પોતાના ખોળામાં બેસાડી દીધી. પછી ધીમે ધીમે બધી વાતો બહાર આવતી ગઈ. અરુણ મમ્મી પપ્પાના જ પુત્ર હતા. બાળપણમાં જ તેમના મોટા બાપુએ તેમને દત્તક લીધા હતા, કારણ કે તેમના મોટા બાપુએ ત્યાં કોઈ સંતાન નહોતું. પરંતુ ભગવાનની મરજી, અરુણને દત્તક લેતા જ તેમના ઘરે બાળકોની લાઈન લાગી ગઈ. તેમના ઘરમાં 7 બાળકોનો જન્મ થયો. તેમાંથી 3 છોકરા અને 4 છોકરી હતી. અરુણનો એક મોટો ભાઈ હતો જેનું નામ રોહન હતું. તે મમ્મી પપ્પા સાથે રહેતો હતો, પરંતુ એક રોડ એક્સિડન્ટમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. મમ્મી પપ્પા હવે સાવ એકલા પડી ગયા હતા. તેમણે પોતાના ભાઈને કહ્યું હતું કે હવે અરુણને મને આપી દો. તમારા ઘરે તો ભગવાનની કૃપાથી 7 બાળકો છે, પરંતુ અરુણની મોટીમાં એક લાલચુ મહિલા હતી. તેમની નજર પપ્પાના પૈસા પર હતી. તે અરુણ દ્વારા પપ્પાના પૈસા લેતા રહેતા હતા. તેથી અરુણને ક્યારેય મમ્મી પપ્પા પાસે આવવા દીધા નહોતા. પોતાના કાબૂમાં જ કરીને રાખ્યા હતા. અરુણની મોટીમાં તેમને હંમેશા ઇમોશનલ બ્લેકમેલ કરતી. મમ્મી પપ્પા પાસે આવવા ઘણા બધા પૈસા લઈને જતા રહેતા. અરુણ પોતાની મોટીમાને ખૂબ પ્રેમ કરતા હતા, કારણ કે તેમને બાળપણથી જ મોટીમાં પોતાની માના રૂપમાં જોયા હતા. તેમની બધી વાતો ખુશીથી સ્વીકારી લેતા હતા. એકવાર મોટીમાં પપ્પા પાસે આવ્યા
અને કહેવા લાગ્યા કે અરુણના ભણતર માટે એક મોટી રકમની જરૂર છે. પુત્રના ભણતરની વાત સાંભળીને પપ્પાએ પણ એક મોટી રકમ મોટીમાને આપી દીધી હતી, પરંતુ મોટીમાએ રકમ પોતાના ખર્ચા માટે વાપરી અને અરુણને એવી જ નાની મોટી સ્કૂલમાં ભણાવતા રહ્યા. મમ્મી પપ્પાએ એવું જ સમજતા હતા કે તેમનો પુત્ર વિદેશમાં સેટલ છે, ત્યાં જ અભ્યાસ પૂરો કર્યો છે અને ત્યાં જ ક્યાંક નોકરી કરે છે, પરંતુ તેમનો પુત્ર તો અહીંયા જ કોઈ નાની મોટી નોકરી કરી રહ્યો હતો. અરુણ પણ પોતાના માતા પિતા પાસે એ વાત નહોતી જણાવી કે તેમને દુઃખ થશે. ક્યારેક ક્યારેક 1-2 વર્ષમાં પોતાના માતા પિતાને મળવા આવતા હતા, એવું જ નાટક કરતા કે જાણે વિદેશ આવ્યા હોય. આ સમયે પણ અરુણ મોટીમાના ઘરેથી જ પોતાના માતા પિતાને મળવા આવ્યા હતા, પરંતુ મને પોતાની પુત્રીને જોઈને પોતાની ભાવનાઓ પર કાબુ ના રાખી શક્યા અને તેથી જ આખું રહસ્ય ખુલી ગયું. અરુણે જણાવ્યું કે જ્યારે તું બાળકીને લઈને હોસ્પિટલમાંથી ભાગી ગઈ હતી તો રાત્રે હું ખૂબ જ રડ્યો હતો. હું પોતાની દીકરીનો ચહેરો પણ ન જોઈ શક્યો. ત્યાર પછી મને એવું અહેસાસ થયો કે તારી સાથે મેં કેટલો જ અન્યાય કર્યો છે અને હું કેટલો ખોટો હતો કે સારો પતિ પણ ના બની શક્યો. હું તારી સાથે 1 વર્ષ રહ્યો અને તે 1 વર્ષમાં હું કદાચ તારા પ્રેમમાં પણ પડી ગયો હતો, જે મને પછીથી રિયલાઇઝ થયું અને સમજાયું કે હું તારા વિના નહીં રહી શકું. હું તારા માટે અને પોતાની પુત્રી માટે ખૂબ જ તડપી રહ્યો હતો કે ક્યાંકથી તમે બે મળી જાઓ, જેથી તારી પાસે પોતાની ભૂલની માફી માંગી શકું. મમ્મી પપ્પાએ મને ગળે વળગાડી લીધો અને કહેવા લાગ્યા કે અમે તો તને અમારી વહુ બનાવવા માટે માંગતા હતા, પરંતુ તું પહેલેથી જ અમારી વહુ છે. તેમણે શિવાનીને પણ પ્રેમ કર્યો. શિવાની માટે તેમના પ્રેમમાં પહેલા પણ કોઈ કમી નહોતી, પરંતુ હવે તો શિવાની પોતાની જ પુત્રી હતી. તેમણે અરુણને કહ્યું, જો તું ઈચ્છે તો પોતાની મોટીમાં સાથે રહી શકે, પરંતુ સરિતા અને શિવાની અમારી સાથે જ રહેશે. અમે લોકો બંને વગર નહીં રહી શકીએ. અરુણ બોલ્યા, પપ્પા, હું મારી દીકરી અને મારી પત્ની માટે ખૂબ જ તડપ્યો છું. હવે મને તમારા બંનેની તકલીફોનો પણ અહેસાસ છે કે મોટા ભાઈના મૃત્યુ પછી તમે બંને કેટલા એકલા પડી ગયા છો. મોટી માને ભગવાને ઘણા બધા બાળકો આપ્યા છે, પરંતુ તમે સાવ એકલા છો. મોટી માં અને મોટા બાપુ પોતાના બાળકો સાથે ખુશ રહેશે. હું તમારી સાથે જ રહીશ અને પોતાની પત્ની દીકરી સાથે રહીશ. અરુણે મારી માફી માંગી અને પણ અરુણે માફ કરી દીધા, કારણ કે અરુણના લીધે મને આટલો પ્રેમ કરવાવાળા સાસુ સસરાના રૂપમાં મારા માતા પિતા મળ્યા હતા. હવે મારું ફેમિલી સંપૂર્ણ થઈ ગયું હતું. પ્રેમ કરવાવાળા સાસુ સસરા, જીવ આપવાવાળો પતિ અને એક સુંદર પુત્રી. હવે મારા જીવનમાં બીજું કંઈ જ નહોતું જોઈતું. સાચું કહેવાય છે કે ભગવાન ક્યારેક આપણું ખરાબ નથી ઈચ્છતા. તે પોતાના ભક્તો માટે હંમેશા કંઈક ને કંઈક સારું જ વિચારે છે. બસ ક્યારેક આપણે કૃતજ્ઞ બની જઈએ છીએ અને ખૂબ વધારે મુશ્કેલીનો સામનો કરી ભગવાનથી નારાજ થઈ જઈએ છીએ. પરંતુ જે લોકો હિંમતથી સામનો કરે છે, દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે, તો ભગવાન પણ આપણાથી ખુશ થાય છે અને તેને પુરસ્કાર આપે છે. આપણને ચોક્કસપણે જ આપે છે. અને મને પણ મારા ભગવાનને આટલા સારા સંબંધો આપીને પોતાના પરીક્ષાનો પુરસ્કાર આપ્યો છે. તો મિત્રો, તમે આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, તેથી આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાં જરૂર લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.